તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં સવારથી ભારે વરસાદ છે। મહેસાણા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં ભારે વરસાદથી ઘણા વિસ્તારો પાણી। મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાયા છે। મોઢેરા રોડ પરના વરસાદી કહેરના દ્રશ્યો પણ સામે આવ્યા। મોઢેરા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ પર પાણી, વાહન ચાલકો તો ઠીક, સ્થાનિક વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। તો 6 કલાકમાં 83 તાલુકામાં સતત વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી। તો મહેસાણામાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો છે। મહેસાણા શહેરના ગોપી નાળા અને ભમરિયા નાળામાં વરસાદી પાણી ભરાયા છે। શહેરના બંને નાળામાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આંબેડકર બ્રિજ, મહેસાણા, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી સહિતના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો। વરસાદી પાણી ભરાતા ગોપી નાળાનો એક ભાગ પણ બંધ કરાયો। તો જે પ્રકારથી હવે ઉત્તર ગુજરાતનો વારો મેઘરાજાએ લીધો છે, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, મહેસાણામાં ધોધમાર વરસાદની વચ્ચે ક્યાંક નાળામાં પાણી ભરાયા, તો બીજી તરફ ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યું છે। તો મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહેસાણા કલેક્ટરના બંગલોઝ આગળ વરસાદી પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા સ્થાનિકો, વાહન ચાલકો પરેશાન થયા છે। તો ગોપીનાળાનો એક ભાગ પણ બંધ કરવો પડ્યો છે। ગોપીનાળું પાણીમાં ગરકાવ થયું છે। મહેસાણામાં સવારથી જ ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી 1 ઇંચ કરતાં વધુ જે વરસાદ ખાબક્યો છે, તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। ત્યારે આપણે મહેસાણા શહેરના ફુવારા સર્કલ રોડ પર પહોંચ્યા છીએ કે જ્યાં જે મહેસાણાના કલેક્ટર હોય છે તેમનો બંગલો પણ આવે છે। બંગલા આગળ તમે દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા જે વરસાદી પાણી હોય છે તે જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો સામે જ અહીંયા જે મહેસાણા કલેક્ટરનો બંગલો હોય છે તેની સામે તમે જોઈ શકો છો કે 1 ઇંચમાં જે વરસાદી પાણી હોય છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરી અને જ્યારે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે છે ત્યારે અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે શું આ જ પ્રી મોન્સૂનની કામગીરી છે જેમાં 1 ઇંચ વરસાદમાં જ મહેસાણા શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે। ત્યારે સ્થાનિક લોકો સહિત રહીશો હોય છે, તે વાહન ચાલકો હોય છે, તે અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। તો મહેસાણામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। તાલુકા પંચાયત કચેરી તરફ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા છે। આ રસ્તા પર સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા। પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ ઢીચણસમા પાણીથી નીકળવા મજબૂર બન્યા છે। સરકારી કચેરીઓ આગળ જ પાણી ભરાતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો જે પ્રકારથી મહેસાણામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો મહેસાણામાં મેઘરાજાની તોફાની બેટિંગની વચ્ચે 4 અલગ અલગ દ્રશ્યો મહેસાણાના સામે આવી રહ્યા છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી માટે। કેતન, મહેસાણાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ક્યાંક પાણી ભરાયું છે, ક્યાંક ટ્રાફિક જામ, શું અપડેટ છે? ચોક્કસથી લોકના જણાવી દઉં કે મહેસાણા શહેરમાં સવારથી જ જે વરસાદ હોય છે વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ હોય છે, વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે મહેસાણા શહેરના મોટાભાગના જે રસ્તાઓ હોય છે તે ટ્રાફિકમાં ગરકાવ થઈ ગયા છે। એટલે જ્યાં જોઈએ ત્યાં પણ ટ્રાફિક જોવા મળ્યું છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી જોવા મળ્યું છે। તો ખાસ કરીને વરસાદની સાથે લોકો હોય છે તે ટ્રાફિકથી હેરાન પરેશાન થયા છે, કારણ કે લાંબી જે લાઈનો હોય છે તે ટ્રાફિકની જોવા મળી રહી છે। ખાસ કરી મહેસાણા શહેરના જે 2 નાળા હોય છે, ગોપી નાળા હોય છે, ભમરિયા નાળું, આ બંને નાળા ભરાઈ જતા લોકો હોય છે આંબેડકર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે। પણ આંબેડકર બ્રિજ એક જ રસ્તો વધતા હાલમાં જે મહેસાણા 1માંથી 2 જવા માટે એક જ રસ્તો વધતા આંબેડકર બ્રિજ પર ટ્રાફિક ફસાયું છે। મહેસાણાના મોઢેરા ચોકડી હોય છે, રાધનપુર ચોકડી હોય છે સહિતના અનેક જે રસ્તાઓ હોય છે, બાયપાસ રસ્તાઓ છે, આ તમામ રસ્તાઓ પર હાલમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। તેના કારણે લોકો, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાખણી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।
ધોધમાર વરસાદને લઈને લાખણીની બજારોમાં ઢીચણસમા પાણી ભરાયા છે. તો બનાસકાંઠાના ડીસાના બાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. પશુપાલકો અને બાળકો માટે પૂરના પાણીમાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. પશુપાલકોને દૂધ એકત્રિત કરવા સવારથી પાણીમાંથી પસાર થવા તે મજબૂર બન્યા છે. બાઈવાડા ગામમાં દર વર્ષે દરેક વરસાદ સાથે આવી જ સ્થિતિ જોવા મળે છે. તો સતત વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠાના. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. બીજી તરફ મહેસાણામાં ધોધમાર વરસાદ બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાલિકા પ્રમુખ મિહિર પટેલ જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીશું. મિહિરભાઈ, જે પ્રકારથી અત્યારે મહેસાણાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોને હાલાકી થઈ રહી છે, શું પ્રતિક્રિયા છે આપની? બેન, આ વખતે વરસાદ ખાસ સારો એવો પડ્યો છે, એટલા માટે અત્યારે પ્રશાસન એકદમ એક્ટિવ મોડમાં છે. અમારી ફાયર ટીમ અને નગરપાલિકાની આખી ટીમ ખડે પગે છે. અત્યારે મહેસાણા 1 ને મહેસાણા 2 ને જોડતા ગોપીનાળા અને બમરિયા નાળામાં પાણી ભરાયેલા છે. એનું ડીવોટરિંગનું કામ ચાલુ જ છે અને તળાવની અંદર પણ પાણી ભરાયેલા છે. ત્યાંથી લોકોને સ્થળાંતર કરીને રેન બસેરાની અંદર લઈ જવાનું કામ પણ ચાલુ જ છે. બિલકુલ મીરભાઈ, પરંતુ જે પ્રકારથી ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આ વખતે વધુ પાણી ભરાયું છે, પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારની થઈ છે? પ્રી મોન્સૂનની કામગીરી તો કરાવેલી જ હતી મેડમ, પણ આ વખતે જે વરસાદ પડ્યો છે એ થોડો વધારે પડ્યો છે, એટલા માટે આ થોડો પ્રોબ્લેમ થયો છે. હમણાં વરસાદ બંધ થશે એટલે કામગીરી એકદમ ફાસ્ટ ચાલુ કરી દેવામાં આવશે. બિલકુલ મિહિરભાઈ, લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે અને સવાલ એ કરી રહ્યા છે કે આ વખતે તેમને વધુ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આપ અત્યારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ રહ્યા હશો, જ્યાં જુઓ ત્યાં પાણી, જમીન શોધતા મળતી જ નથી. શું પાણી નિકાલની વ્યવસ્થામાં આ વખતે કોઈ કચાશ રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે? ના બેન, એવું નથી, પણ ઘણા કન્સ્ટ્રક્શન થઈ ગયેલા છે, બિલ્ડિંગ બની ગયેલા હોય, ઘર બની ગયેલા હોય, એટલા માટે પાણીનો નિકાલનો જે વ્યવસ્થા છે એમાં તે અવરોધ થાય છે. એટલા માટે આ પાણી ત્યાં ભરાઈ રહેલા છે. એટલે એનો નિકાલ કરવા માટે અમે અત્યારે જેટલું ઝડપથી થઈ શકે એટલું કામ હાથ ઉપર લીધેલું છે. બિલકુલ મિહિરભાઈ, શું લાગે છે કેટલા સમયમાં પાણી છે તે ઉતરી જશે કે લોકોની સમસ્યાનો અંત આવશે? અને એવામાં જો ફરી એકવાર વરસાદ શરૂ થયો તો પછી શું પ્લાનિંગ છે? અત્યારે અમારી બંને ટીમો, ફાયર ટીમ અને નગરપાલિકાની ટીમ ખડે પગે જ છે બેન. વરસાદ બંધ જેવો થશે એવું પાણી નિકાલનું